હેલો ફ્રેન્ડ્સ, આજનું રીડિંગ છે કર્ક રાશિવાળા લોકો માટે કે જેમના નામ ડ હ પરથી શરૂ થાય છે. એમનું 20 એપ્રિલથી 2 મે સુધીનું વીક કેવું રહેવાનું છે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફમાં શું થવા જઈ રહ્યું છે. ચલો જોઈએ ફેમિલી લાઈફ, લવ લાઈફમાં શું થવાનું છે, એમની હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ક્વીન ઓફ પેન્ટિકલ. તમે તો મહારાણીની જેમ બેઠા છો, તમારી પાસે અઢળક ધન છે, ખૂબ જ સારી એનર્જી આવી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ઓથોરિટીમાં આવી રહ્યા છો કે હું કહું એમ બધાએ કરવાનું છે. અને લોકો તમારી વાત માની પણ રહ્યા છે. જો આ ક્વીન છે એ બધાને ડિરેક્શન આપે છે કે હું કહું એમ કરો, આમ કરો, આમ કરો. પ્લાનિંગ તમે બનાવો છો અને એને એક્ઝિક્યુટ, તમારી લાઈફમાં જે લોકો છે એ એને એક્ઝિક્યુટ કરતા દેખાઈ રહ્યા છે, તમારી વાતને માન આપતા દેખાઈ રહ્યા છે. પણ કોઈ કાર્મિક વ્યક્તિ જે છે અથવા તો તમારી લાઈફમાં કોઈ એવી પેટર્ન ચાલુ હતી, નેગેટિવ સાયકલ કોઈ હતી, તો એનો એન્ડ નેક્સ્ટ વીકમાં થવા જઈ રહ્યો છે. કાર્મિક વ્યક્તિથી તમે કટ ઓફ થવા જઈ રહ્યા છો. એ તમારી કાર્મિક વ્યક્તિ અથવા તો કોઈની લાઈફમાં કાર્મિક સાયકલનો એન્ડ આવે છે. મતલબ કે ઘણા ટાઈમથી નેગેટિવ સાયકલ એક તમારી લાઈફમાં ચાલુ હતી, તો એનો એન્ડ આવતો દેખાઈ રહ્યો છે નેક્સ્ટ વીકમાં. એ પૂરું થવાનું છે. હવે તમારી સાથે બધું સારું સારું જ થશે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારા મનમાં ખૂબ જ ક્લેરિટી છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, બધું તમને નોલેજ છે. તમને બેલેન્સ રાખતા, દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખતા પણ તમને આવડે છે. આટલા પોઝિટિવ કાર્ડ હોવા છતાં પણ તમે નેગેટિવ થિંકિંગ કરતા દેખાઈ રહ્યા છો. જે વસ્તુ બનવાની જ નથી એને વિચારીને મનમાં મોટી કરીને દુઃખી થતા દેખાઈ રહ્યા છો. તો ભગવાન તમને કહેવા માંગે છે કે એ તમારી સાથે છે, તમને કંઈ જ નથી થવાનું, તમારી હેલ્થ ઓવરઓલ સારી જ છે. તો નેગેટિવ થિંકિંગ કરીને એને વધારે બગાડો નહીં, એને સુધારવાની ટ્રાય કરવાની છે. દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખીને એને વધારે બગાડવા તરફ તમારું ફોકસ ના હોવું જોઈએ. તો એક્શન રાઈટ ડિરેક્શનમાં લ્યો, રોંગ ડિરેક્શનમાં તમે વિચારીને દુઃખી થઈ રહ્યા છો. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારા મની ક્યાંક બ્લોક થઈ ગયા છે. તમારે લોજિકલ માઇન્ડથી તમે નિર્ણય નથી લીધા, તમે બહુ લાગણીમાં આવીને કોઈને રૂપીઝ આપી દીધા છે અથવા તો એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે કે જે હવે રિટર્ન થવું પોસિબલ જ નથી. તો તમે લોજિકલ માઇન્ડથી નિર્ણય નથી લીધા, એટલા માટે તમારી અત્યારે આ હાલત છે. અને તમે સરેન્ડરની પોઝિશનમાં છો, મતલબ કે ભગવાનને મનાવી રહ્યા છો કે પ્લીઝ મારા જે રૂપીઝ છે, બ્લોક મની છે, એ મને પાછા આપી દો. તમે ભગવાનને ખૂબ જ વિનંતી કરી રહ્યા છો. તો લોજિકલ માઇન્ડથી જે કાંઈ પણ નિર્ણય લેશો એમાં જ તમને ફાઇનાન્સમાં સક્સેસ મળશે. ફાઇનાન્શિયલ લાઈફ એવી હોય છે કે ત્યાં ઇમોશનની જગ્યા હોતી નથી. જો તમે ઇમોશનલી નિર્ણય લેશો ફાઇનાન્સમાં તો એ ડૂબી જવાના ચાન્સીસ વધી જતા હોય છે. પ્લીઝ એન્જલ્સ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. ઓથેન્ટિસિટી, આઈ એમ ઓથેન્ટિક એન્ડ ટ્રુ ટુ માય સેલ્ફ ઓલવેઝ. તમારું બધું લાઈફમાં બધું સારું જ છે. ક્વીન ઓફ પેન્ટિકલ પણ આવી ગયું છે. ઓથેન્ટિક પર્સન છો, પ્રામાણિક છો, દિલના સાફ છો. બસ તમારે એક જ વસ્તુની જરૂર છે, તમારે લોજિકલ માઇન્ડથી થોડુંક વિચારવાનું છે અને તમારે નેગેટિવ થિંકિંગમાંથી બહાર નીકળવાનું છે. આ તમારા માટે ગાઈડન્સ છે. બાકી લોકો તમને ખૂબ જ રિસ્પેક્ટ પણ આપે છે, માને પણ છે, પણ આ જે તમે કરો છો એને કારણે પછી લોકો એવું વિચારવા લાગે છે કે આ તો વીક પર્સન છે, નબળું છે, મેન્ટલી, ફિઝિકલી, બધી રીતે. તો તમે છો નહીં તો શું કામ એવું તમે લોકોને, તમારી પર્સનાલિટી માટે લોકો આવું વિચારે એવું શું કામ તમે પગલાં ભરો છો? તેમાંથી બહાર નીકળો. તમે મારા વિડીયો સાથે રેઝોનેટ થતા હો, તમને એમાંથી કંઈ ગાઈડન્સ મળતું હોય તો જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ જ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો મને મોટિવેશન મળે છે. સબસ્ક્રાઈબર વધવાથી કામ કરવાનો જુસ્સો વધતો હોય છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો.
અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જરૂરથી જણાવજો કમેન્ટ કરીને. અને તમારે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ.